અમદાવાદના 209 જેટલા બગીચાઓ માટે એએમસી દ્વારા એક નવો અભિગમ શરૂ કરવામાં આવ્યો છે। હવેથી અમદાવાદ શહેરના બગીચામાં અવ્યવસ્થા અંગે નાગરિકો ક્યુઆર કોડથી સીધી એએમસી ફરિયાદ કરી શકશે, જેને લઈને હાલમાં મણિનગર વિસ્તારના 2 ગાર્ડનમાં ક્યુઆર કોડ સાથે યોજનાની શરૂઆત થઈ છે, જે બાદમાં આગામી સમયમાં અમદાવાદના 290 જેટલા ગાર્ડનમાં ક્યુઆર કોડ લાગશે। બગીચામાં અવ્યવસ્થા અંગે નાગરિકો ક્યુઆર કોડથી સીધી ફરિયાદ કરી શકશે। આ સાથે વ્યવસ્થા, સુવિધા, સ્વચ્છતા અને સલામતીને લઈને નાગરિકો ફરિયાદ કરી શકશે, જે માટે ક્યુઆર કોડ સ્કેન કરીને સીધી ફરિયાદ એએમસીને દાખલ કરી શકાશે। ત્યારે હાલ તો મણિનગર વિસ્તારના 2 ગાર્ડનમાં ક્યુઆર કોડ સાથે યોજનાની શરૂઆત થઈ છે, જે બાદમાં હવે આગામી દિવસોએ અન્ય બગીચામાં પણ આ યોજના શરૂ કરવામાં આવશે। અમદાવાદ એએમસી દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે। હવે તમારા આસપાસના વિસ્તારના બગીચામાં જો તમને પણ ગંદકી અથવા તો અવ્યવસ્થા જોવા મળશે તો તમે ક્યુઆર કોડ સ્કેન કરીને ફરિયાદ કરાવી શકશો। એએમસી દ્વારા અત્યારે હાલ મણિનગરમાં જે 2 બગીચા આવેલા છે ત્યાં ક્યુઆર કોડની સુવિધા ઊભી કરી દેવામાં આવી છે। તેની સાથે જ વાત કરીએ કે બગીચામાં તમને સ્વચ્છતાથી લઈને કોઈ પણ સુરક્ષા ન દેખાતી હોય કે કોઈ પણ તકલીફ હોય તો તમે તે ક્યુઆર કોડને સ્કેન કરીને તમારો પ્રોબ્લેમની અરજી છે તેમાં તમે કરી શકશો અને આ અરજી સીધી એએમસીને પહોંચે તેવો અત્યારે હાલ એએમસી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। અને આ 290 એટલે કે અમદાવાદના વિસ્તારમાં જેટલા પણ 290 જેટલા બગીચા આવેલા છે તે દરેક જગ્યાએ આ ક્યુઆર કોડની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે। કેમેરામેન હરીશ પારકર સાથે હંસિની, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ।